ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખવા જઈ રહ્યા છીએ. ઓલરેડી આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા છીએ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળને અંગ્રેજીમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે. પાસ્ટ ટેન્સ તો છે પણ પરફેક્ટ. હવે જ્યાં પરફેક્ટ શબ્દ આવે છે, મેં તમને અગાઉ કીધું હતું કે જ્યાં જ્યાં પરફેક્ટ શબ્દ આવશે ત્યાં હેવ હેઝ અથવા તો હેડ આવશે. અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. હેઝ નો ભૂતકાળ ઓલરેડી આપણે જોઈએ છીએ હેડ થાય છે, તો આ કાળમાં આપણે હેડ નો ઉપયોગ કરવાનો રહેશે. વ્યાખ્યા જોઈ લઈએ. ભૂતકાળમાં પૂર્ણ થયેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ બનેલી ક્રિયા દર્શાવવા પૂર્ણ ભૂતકાળ વપરાય. ભૂતકાળમાં થઈ ગયેલી બે ક્રિયાઓ, કોઈ પણ બે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય એટલે બંને ક્રિયા ભૂતકાળની હશે. ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓ, એમાંની પ્રથમ બનેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવાય. આની વ્યાખ્યા દાખલા તરીકે the bus had left before I reached the bus stop. The bus had left. બસ જતી રહી. એક ક્રિયા પૂરી થઈ ગઈ. Before I reached the bus stop. હું બસ સ્ટોપે પહોંચ્યો એ પહેલા બસ જતી રહી હતી. હું બસ સ્ટેશને પહોંચ્યો હતો એ પહેલા બસ જતી રહી હતી. ભૂતકાળની બે ક્રિયા. હું બસ સ્ટેશને પહોંચ્યો, બસ જતી રહી હતી. તો આ બંને ક્રિયા થઈ. એમાંની પહેલી ક્રિયા કઈ થઈ? તો કે બસ જતી રહી. ક્યારે જતી રહી? તો હું બસ સ્ટેશને પહોંચ્યો એ પહેલા. તો આ પ્રકારે બે પૂર્ણ થઈ ગયેલી ક્રિયાઓ, ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓમાંથી પહેલી બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ કાળમાં પણ બે કાળની પેર બની, બે કાળની મિત્રતા થઈ. કયો કયો કાળ? તો એક તો પૂર્ણ ભૂતકાળ અને બીજો સાદો ભૂતકાળ. એટલે કે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ બંને સાથે વપરાય છે. ક્લિયર? બીજી વ્યાખ્યા જોઈએ. ભૂતકાળની શરતી વાક્ય. ભૂતકાળના કોઈ શરતી વાક્ય કે જ્યાં કોઈ શરત હોય. શરત ક્યારે થાય? જો કોઈ ઘટના બની જાય, એનું પરિણામ આવી જાય અને પછી પરિણામની આપણે આલોચના કરીએ, પરિણામ વિશે આપણે બધી વાતો કરીએ, ત્યારે આપણે કહીએ કે આમ કર્યું હોત તો આમ થાત, જો આમ ન કર્યું હોત તો આમ ન થાત. દાખલા તરીકે 10મા ધોરણની પરીક્ષા, બોર્ડની પરીક્ષા તમે આપી દો, પછી માર્કશીટ હાથમાં આવે અને તમારા ઓછા માર્ક હોય તો તમે એમ કહો કે જો મેં મહેનત વધારે કરી હોત તો વધારે સારું, જો મેં વધારે મહેનત કરી હોત તો વધારે સારું. મીન્સ તમે મહેનત કરી નથી, પરિણામ આવી ગયું, ઘટના ઘટિત થઈ ગઈ. ઘટના ઘટિત થઈ ગયા પછી એ ઘટનાના પરિણામ વિશે જ્યારે તમે વિચારો ત્યારે હંમેશા શરતી વાક્યો જાય. જો આમ કર્યું હોત તો આમ થાય, જો આમ કર્યું હોત તો આમ ન થાય. આવા જો અને તો પ્રકારના વાક્ય આવે ત્યારે શરતી વાક્ય કહેવાય. શરત કન્ડિશન છે. જો આમ કર્યું હોત તો આમ થાય. તો આવા વાક્યમાં ઇફ અને અનલેસ વપરાય. મોટે ભાગે ઇંગ્લિશમાં શરત દર્શાવવા માટે, કન્ડિશન ક્લોઝ માટે ઇફ વપરાય, અનલેસ વપરાય. તો આ ઇફ અને અનલેસ સાથે પણ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. જો ડ્રાઈવરે બ્રેક મારી હોત તો એક્સિડન્ટ ન થાય. આવું તમે ક્યારે કહી શકો? એક્સિડન્ટ થઈ ગયા પછી. એક્સિડન્ટ થઈ ગયો, માણસો ભેગા થઈ ગયા, પછી બધા વાતો કરે, ઘટના ઘટિત થઈ ગઈ, એનું પરિણામ આવી ગયું. પછી આપણે કહીએ કે જો આમ કર્યું હોત તો આમ થાત, આમ કર્યું હોત તો આમ ન થાત. તો આવા પ્રકારના શરતી વાક્યો, કાળના શરતી વાક્યો માટે પણ ઇફ અને અનલેસ સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. આ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ, એની વ્યાખ્યા. ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ. ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓ. ફરીથી ભૂતકાળની ક્રિયાઓ છે. કેવી? પૂર્ણ થઈ ગયેલી ક્રિયા છે, પૂરી થઈ ગયેલી ક્રિયા છે. વળી પછી બે ક્રિયા છે, કોઈ એક જ ક્રિયા નથી. ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ બનેલી ક્રિયા દર્શાવવા માટે. ભૂતકાળમાં જે બે ક્રિયા પૂર્ણ થઈ એમાંની પહેલી ક્રિયા કઈ થઈ? જે પહેલી ક્રિયા થઈ હોય એને
છે એના માટે સાદો ભૂતકાળ દર્શાવાય છે. એટલે કે પૂર્ણ ભૂતકાળમાં પણ બે કાળ ભેગા આવે છે. એક તો પૂર્ણ ભૂતકાળ પ્રથમ બનેલી પ્રથમ પૂરી થઈ ગયેલી ક્રિયા માટે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ દર્શાવાય. માત્ર એટલું જ યાદ રાખવાનું કે ભૂતકાળની બે પૂર્ણ થઈ ગયેલી ક્રિયાઓ એમાંની પ્રથમ પૂર્ણ થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ મૂકવાનું, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. હવે અહીંયા ખાલી જગ્યા કેમ પૂછાય? વાક્ય કેવી રીતનું હોય? બે કાળ હોય. ઓકે, પૂર્ણ ભૂતકાળ વર્ગ ફોર્મ પણ બનાવવાનું થાય ક્યારેક તમારે સાદા ભૂતકાળનું વર્ગ ફોર્મ પણ લખવાનું થાય. જો સાદા ભૂતકાળનું વર્ગ ફોર્મ તમને આપ્યું હોય વાક્યમાં તો તમારે પૂર્ણ ભૂતકાળ માટે વાક્ય બનાવવાનું થાય. પૂર્ણ ભૂતકાળનું આપ્યું હોય એટલે નેક્સ્ટ કાળ જગ્યા સાદા ભૂતકાળમાં આપ્યું હોય તો સાદા ભૂતકાળમાં વર્ગ મૂકવાનું થાય. ક્લિયર? અને કદાચ બંને જગ્યાએ આપ્યું હોય તો આપણને ખબર પડે કે પહેલી ક્રિયા પ્રથમ પૂરી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ મૂકવાનું, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ મૂકવાનું. ટૂંકમાં પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ આ બંને કાળ ઉપર આપણે ફોકસ રાખવાનું. સાદો ભૂતકાળ તો આપણે શીખી ગયા છીએ કઈ રીતે બને છે. ક્રિયાપદનું ઈડી વાળું રૂપ, અનિયમિત રૂપ. ક્લિયર? પૂર્ણ ભૂતકાળનું રૂપ કઈ રીતે બને? તો પૂર્ણ ભૂતકાળ માટે તો કે એનું હકારવાચક વાક્ય જોઈએ તો કે કર્તા, સબ્જેક્ટ, હેડ પ્લસ V3. હવે V3 શું છે આપણને ઓલરેડી ખબર જ છે. ક્રિયાપદનું ત્રીજું રૂપ. પૂર્ણ વર્તમાનકાળમાં પણ આપણે V3 જોઈ ગયા હતા. અહીંયા પૂર્ણ ભૂતકાળની વાત આવી તો પૂર્ણ ભૂતકાળમાં પણ કર્તા, હેડ પ્લસ V3 કર્મ. આ પ્રકારનું એનું વાક્ય હોય છે. સેમિકોલન અલ્પવિરામ કરીને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. The bus had left before I reached the bus stop. કરતા the bus વર્ગ ક્રિયાપદ થઈ ગયું had plus V3. અહીંયા મૂળ ક્રિયાપદ leave થાય, leave નું ભૂતકાળ turbulent left થાય. The bus had left before I reached the bus stop. કયો કાળ આવ્યો? સાદો ભૂતકાળ. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળની ક્રિયા થઈ. before છે કંજક્શન છે ટાઈમ દર્શાવતું. પૂર્ણ ભૂતકાળનું એ શબ્દ છે સમયદર્શક શબ્દ. The bus had left before I reached the bus stop. હવે હકારવાચક વાક્ય આપણે ઓલરેડી જોઈ ગયા. સબ્જેક્ટ had plus V3 કર્મ. આ રીતનું પણ વાક્ય બને. I had played chess. I had played chess. ઓલરેડી અહીંયા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આપેલા છે. કર્તા had plus V3. અહીંયા had V3 છે play નું play. I had played chess. તો આ વાક્ય પણ પૂર્ણ ભૂતકાળનું ગણી શકાય. જે બીજું વાક્ય તમને સાદા ભૂતકાળનું આપ્યું નથી પરંતુ તમારું વર્ક ફોર્મ જે છે એ પૂર્ણ ભૂતકાળનું છે. તો હકારવાચક વાક્યનું ફોર્મ જોઈએ તો સબ્જેક્ટ, ત્યારબાદ had plus V3 અને ઓબ્જેક્ટ કર્મ. હવે આવા હકારવાચક વાક્યને નકારમાં કન્વર્ટ કરવું હોય તો ઓલરેડી આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે આપેલા ક્રિયાપદના રૂપ પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે. તો અહીંયા આપણે શું કરશું તો કે કર્તા had plus not plus V3 plus કર્મ. એટલે તમારું વાક્ય કેવું થઈ જાય? નકાર થઈ જાય. આપેલા વાક્યમાં આપણે નકાર એડ કરીએ તો I had not played chess. ક્રિયાપદ અને V3 વચ્ચે નોટ મૂકી દો. તમારું કોઈ પણ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય નકાર દર્શક બની જાય. હેડ નોટ મૂકવું હેડન્ટ પણ વપરાય છે. હેડ નોટ મૂકો તો ચાલે અને હેડન્ટ કોની તમે લોપ કરો HEDNT હેડન્ટ મૂકો તો પણ વાક્ય તમારું સાચું બને છે. તો આ નકારવાચક વાક્યની વાત થઈ. આપેલા વાક્યમાં ક્રિયાપદ પછી નકાર દર્શક શબ્દ નોટ મૂકવાથી વાક્ય રચના તમારી નકારવાચક વાક્ય બને. ક્લિયર? તમારી પાસે કદાચ સાદા ભૂતકાળના વાક્ય હોય તો પણ વાક્ય નકાર બનાવી શકો. The bus had left before I reached the bus stop. The bus had not left. The bus had not left before I reached the bus stop. Clear? અહીંયા સાદો ભૂતકાળ નથી, અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. અહીંયા ડીડ લીવ કરવાની જરૂર નથી. had plus not plus V3. The bus had not left
ક્રિયાપદ એટલે હેડ. હેડ ને આગળ લઈ લો. હેડ આઈ પ્લેડ ચેસ. વાક્ય તમારું એક આ પ્રકારનું બને. હેડ આઈ પ્લેડ ચેસ. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ઓલરેડી વિકૃત તો આવશે, પણ કરવાનું શું? હેડને આગળ લઈ લેવાનું, કર્તાને પાછળ ધકેલવાનું. તમારું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બની જાય. સપોઝ આ વાક્યમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. The bus had left before I reached the bus stop. વાક્ય બને હેડ ને આગળ લઈ લો, કર્તાને પાછળ જવા દો. Had the bus left before I reached the bus stop. વાક્ય બને પ્રશ્ન. Had the bus left. કેમ નથી કરવાનું? તો બિના અહીંયા જે ક્રિયાપદ છે તમને હેડ ને આગળ લઈ લો, કર્તાને પાછળ ધકેલો. Had the bus left before I reached the bus stop. વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રકારે પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકો. લગભગ સરખી જ પેટર્ન પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં છે, સિવાય કે હેવેઝની જગ્યાએ હેડ અને સમયદર્શક શબ્દો ચેન્જ થાય છે. સાથે સાથે કાળની જે મિત્રતા જે છે એમાં પણ અહીંયા સાદો ભૂતકાળ મુકાય છે. પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. ત્યારબાદ પ્રશ્નસૂચક શબ્દ. હવે પ્રશ્નસૂચક શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પ્રશ્નસૂચક શબ્દ એટલે વોટ, વેર, કેન, વાય. ક્લિયર? એટલે શબ્દો બધા. તો જે તે પ્રશ્નસૂચક શબ્દને આગળ રાખવાનો. ત્યારબાદ ક્રિયાપદ હેડ, ત્યારબાદ કર્તા, ઓલરેડી વિકૃત આવશે, કર્મ, અન્ય શબ્દો, વાક્યને અંતે પ્રશ્નાર્થ છે. ફરીથી એકવાર પ્રશ્નાર્થ સૂચક શબ્દથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આવે ત્યારે જે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દને વાક્યમાં આગળની સ્થાને રાખવાનો. ત્યારબાદ હેડ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ વિકૃત. તમે જોશો તો અહીંયા માત્ર પ્રશ્નાર્થ વાક્યમાં WS શબ્દ એડ કરવાનો છે. બાકી તો પ્રશ્નાર્થ વાક્ય ઓલરેડી જે છે એવું જ છે. હેડ છે, કર્તા છે, વિકૃત છે, કર્મ છે, પ્રશ્નાર્થ છે. ક્લિયર? એટલે આપણે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એમાં જો WS શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય તો આપેલા પ્રશ્નાર્થ વાક્યની આગળ WS શબ્દ જે તે મૂકવાનો થાય. એટલે તમારું પ્રશ્નાર્થ વાક્ય બનશે. દાખલા તરીકે એક વાક્ય બનેલું છે, Why had the students written the assignments? WS શબ્દ આપણો why, ત્યારબાદ ક્રિયાપદ had, કર્તા the students. Why had the students? V3 આપ્યું છે, right to V3, right not written. written કર્મ છે, assignments. વાક્યને અંતે પ્રશ્નાર્થ છે. Question mark. Why had the students written the assignments? Where had the students written the assignments? When had the students written the assignments? Remember? Why, where, when, what. બધા જ WS શબ્દ માટે સેમ પેટર્ન આપેલો. WS શબ્દ, ત્યારબાદ હેડ, સબ્જેક્ટ, વિકૃત, કર્મ અને અંતે પ્રશ્નાર્થ છે. ક્લિયર? તો આ વાત થઈ પૂર્ણ ભૂતકાળની. પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હવે સમયદર્શક શબ્દો. સમયદર્શક શબ્દો આ કાળ દર્શાવતા સમયદર્શક શબ્દો કેવા છે? તો કે બિફોર, આફ્ટર, if, when, unless. ક્લિયર? આવા બધા શબ્દો જે છે એ શું દર્શાવે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ સાથે આ બધા શબ્દો વપરાય. દાખલા તરીકે આગળ જેમાં તમે ધ્યાન રાખશો તો આફ્ટર ક્યારે વપરાય? તો કે આફ્ટર સાથે હંમેશા પહેલી પૂરી થતી ક્રિયા આવે. આપણે જે વ્યાખ્યા જોઈ કે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ બનેલી ક્રિયા દર્શાવવા પૂર્ણ ભૂતકાળ વપરાય, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય. તો આફ્ટર ક્યારે વપરાય? કંજક્શન તરીકે બે કાળને જોડતી વખતે આફ્ટર ક્યારે વપરાય? તો કે પહેલી પૂરી થતી ક્રિયા હોય એની સાથે આફ્ટર વપરાય. ભૂતકાળમાં બે ક્રિયા પૂરી થઈ ગઈ, એમાં પહેલી જે ક્રિયા પૂરી થઈ એની સાથે આફ્ટર વપરાય. દાખલા તરીકે the farmer reached home. ખેડૂત ઘેર પહોંચ્યો ક્યારે? after the sun had set. સૂર્યાસ્ત થઈ ગયો પછી.
પહેલી ક્રિયા કઈ થઈ? સૂર્યાસ્ત થવાની. સૂર્યાસ્ત થયો પછી ખેડૂત છે ઘેર પહોંચ્યો. તો ઘેર પહોંચ્યો એના માટે આપણે સાદો ભૂતકાળ લીધો. પહેલી ક્રિયા the sun had set. બરાબર? કરતા કોણ છે? the sun. ક્રિયાપદ had plus V3 had set. The farmer reached home after the sun had set. બે ક્રિયા કરી, ખેડૂત ઘેર પહોંચ્યો, સૂર્યાસ્ત થયો. તો બે ક્રિયામાંથી પહેલી ક્રિયા જે થઈ એની સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય અને પહેલી ક્રિયા સાથે આફ્ટર પણ વપરાય. બિફોર ને આફ્ટર છે પણ આફ્ટર હંમેશા પહેલી પૂર્ણ થયેલી ક્રિયા સાથે મૂકવાનું. તો પહેલી ક્રિયા સૂર્યાસ્ત થયો, ત્યારબાદ તે ઘેર પહોંચ્યો. તો પહેલી ક્રિયા સૂર્યાસ્ત થવાની થઈ. The sun had set. ક્લિયર? The farmer reached home. ખેડૂત છે ઘેર પહોંચ્યો. બીજી ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ વાપર્યો. પહેલી ક્રિયા માટે આપણે પૂર્ણ ભૂતકાળ મૂક્યો અને પહેલી ક્રિયા સાથે સમજદર્શક શબ્દ આફ્ટર આપણે અહીંયા રાખ્યું. તો આફ્ટર ત્યારે જ વપરાય જ્યારે ભૂતકાળની બે પૂર્ણ ક્રિયામાં પ્રથમ તેની પૂર્ણ ક્રિયા હોય એની સાથે આફ્ટર મુકાય, બાકી સાદો ભૂતકાળથી વાક્ય જોઈ દેવાનું થાય. The farmer reached home after the sun had set. પહેલી ક્રિયા સૂર્યાસ્ત થવાની થઈ એટલા માટે આપણે ત્યાં આફ્ટર પહેલા લગાવ્યું. ક્લિયર? The farmer reached home after the sun had set. તો આફ્ટર ક્યારે વપરાય? તો કે આફ્ટર સાથે હંમેશા પહેલી પૂરી ક્રિયા હોય એની સાથે આફ્ટર વપરાય. ઓકે. બિફોર. ઓકે, બિફોર સાથે બીજી પૂરી થતી ક્રિયા હોય. બીજી પૂરી થતી ક્રિયા હોય એની સાથે બિફોર મુકાય. દાખલા તરીકે before the police arrived, the thief had run away. Before the police arrived, police આવ્યા એ પહેલા the thief had run away. પહેલી ક્રિયા કઈ થઈ? પૂર્ણ ભૂતકાળ. કઈ ક્રિયા થઈ? the thief had run away. ચોર નાસી છૂટ્યા. ક્યારે? પોલીસ આવ્યા પહેલા. તો બીજી ક્રિયા પહેલી ક્રિયાથી ચોર નાસી ગયા. ચોર નાસી ગયા તો પોલીસ આવ્યા પછી પોલીસ આવ્યા. તો બીજી ક્રિયા માટે before વપરાય. Before the police arrived, the thief had run away. Run and run. Here had plus V3 પૂર્ણ ભૂતકાળ સાથે પહેલી જે ક્રિયા બની એમાં પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળ વપરાય. Before છે મોટે ભાગે બીજી ક્રિયા માટે વપરાય છે. પહેલી ક્રિયા માટે આપણે આફ્ટર વાપરીએ છીએ. If and unless when મોટે ભાગે શરતી વાક્યો હોય ત્યારે આપણે if unless અથવા તો when નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ પૂર્ણ ભૂતકાળની. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ પહેલેથી. પૂર્ણ ભૂતકાળ એની વ્યાખ્યા કે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓ. ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયા દર્શાવવા સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. એટલે કે પૂર્ણ ભૂતકાળ સાથે સાદા ભૂતકાળની મિત્રતા બને છે. પૂર્ણ ભૂતકાળવાળા વાક્યમાં સાદો ભૂતકાળ હોય છે. પહેલી પૂર્ણ થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ સાથે બીજી પૂરી થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ક્લિયર? અગર વચ્ચે વાક્ય રચના કેવી હોય તો કે કર્તા સાથે had plus V3 અને કર્મ. નકાર બનાવવો હોય તો કે આપેલા વાક્યમાં had પછી not એડ કરો, વાક્ય તમારું નકાર થઈ જશે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કે had ને આગળ લઈ લો, ત્યારબાદ કર્તા V3 કર્મ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ ચિહ્ન તમારું પ્રશ્નાર્થ વાક્ય તૈયાર થઈ જાય. પ્રશ્નસૂચક શબ્દ આપ્યો હોય દાખલા તરીકે what, where, why, when આવા પ્રશ્નસૂચક ઢગલીય શબ્દો હોય. આવા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય પૂર્ણ ભૂતકાળમાં તો વાક્યનું સ્વરૂપ કેવું હોય તો કે આપેલો પ્રશ્નસૂચક શબ્દ, ત્યારબાદ had, સબ્જેક્ટ, કર્તા, V3 કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રકારે પૂર્ણ ભૂતકાળના વાક્ય તમે બનાવી શકો. બીજી વ્યાખ્યા આપણે એવી જોઈ કે ભૂતકાળના શરતી વાક્યો સાથે
ભૂતકાલીન શક્તિ વાક્યો સાથે જ્યાં if અને unless હોય ત્યાં પણ ભૂતકાળ મુકાય છે અને આવા વાક્યમાં should, could, might plus have plus past participle પૂર્ણ ભૂતકાળ સાથે આવે છે. if વાળા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય તો બીજા વાક્યમાં આ પ્રકારની વાક્ય રચના હોય છે. આ બરાબર સમજી લેજો. આગળ પણ 11મા 12મા ધોરણમાં તમારો ઉપયોગી થશે. પૂર્ણ ભૂતકાળ જ્યારે if અને unless સાથે હોય ત્યારે બીજા વાક્યમાં કર્તા સાથે should, could, might અથવા તો એની સાથે have plus past participle એટલે કે મોડેલ ઓક્સિલરી પરફેક્ટ ફોર્મમાં મુકાય છે. આ મોડેલ ઓક્સિલરી થઈ પરફેક્ટ ફોર્મ એટલે have plus V3. ક્લિયર? તો ભૂતકાળના શક્તિ વાક્યો સાથે પૂર્ણ ભૂતકાળ જ્યારે હોય ત્યારે if અને unless સાથે પણ પૂર્ણ ભૂતકાળ મૂકી શકાય. જ્યાં બીજા ઉપવાક્યમાં should, could, might, have plus past participle આવે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો if I had worked hard, if I had worked hard, I would have got first rank. લખો if I had worked hard, I would have got first rank. આ ભૂતકાળની શક્તિ વાક્ય થઈ. તમે જોઈ શકો છો if સાથે had plus V3. if subject had plus V3. if I had worked hard, I would plus have plus V3. કર્તા સાથે should, could, would, have plus V3 મૂકી શકાય. તો આ ભૂતકાલીન શક્તિ વાક્યો સાથે જ્યાં જો અને તો પ્રકારની વાક્ય રચના હોય અને વ્યાખ્યા આપણે હમણાં જોઈ એવા પ્રકારની ભૂતકાળમાં કોઈ ઘટના ઘટિત થઈ જાય એનું પરિણામ આવી જાય પછી પરિણામની આલોચના કરતી વખતે આપણે આ પ્રકારના વાક્યો શક્તિ વાક્યો બનાવીએ છીએ. if the driver had applied the brake, if the driver had applied the brake, he would have saved the child. He would have saved the child. જો ડ્રાઈવરે બ્રેક એપ્લાય કરી હોત તો તે બાળકને બચાવી શક્યો હોત. તો અહીંયા સત્ય વાક્ય છે બ્રેક એપ્લાય કરી હોત તો આ બન્યું હોત પણ એપ્લાય કરી નથી પરિણામ કંઈક ઘટના ઘટિત થઈ બનાવે એ ઘટના પછી આપણે આ પ્રકારના વાક્યો બોલીએ છીએ. એટલે ઘટના ઘટિત થઈ જાય એનું પરિણામ આવી જાય પછી પરિણામની આલોચના કરતી વખતે આપણે સત્ય વાક્યો આવા પ્રકારના બનાવીએ છીએ. જો હું બોલેલો ન હોત તો મને બીમારી લાગુ પડી શકી ન હોત. આવા પ્રકારના વાક્યો તમે શક્તિ વાક્યો આપી શકો. પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે ટાઈમ ક્લોઝ સમયદર્શક શબ્દો before, after, if, when વગેરે વપરાય. જ્યાં after સાથે પહેલી પૂરી થતી ક્રિયા, before સાથે બીજી પૂરી થતી ક્રિયા. પણ એક ને એક વાક્યમાં before અને after તમે બંને વાપરી શકો નહીં. તમે પ્રક્ષાય પહેલી થતી ક્રિયા સાથે આપણે after મૂક્યું તો અહીંયા before નો મુકાય. before the farmer reached home, after the son had said ના. કા before કા after બેમાંથી એક જ કન્જંક્શન મૂકી શકાય. જો તમે after વાપરો તો એની સાથે પહેલી પૂરી થતી ક્રિયા મૂકવી પડે અને before જો આવતો હોય તો એની સાથે બીજી પૂરી થતી ક્રિયા જોડાય. તો આ પ્રકારે તમે પૂર્ણ ભૂતકાળના વાક્યો, પ્રકારવાચક વાક્યો, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નસૂચક શબ્દોથી પ્રશ્નાર્થ બનાવી શકો. ટાઈમ ક્લોઝનો ઉપયોગ કરી શકો. શરતી વાક્યો સાથે પૂર્ણ ભૂતકાળ કેવી રીતે વપરાય એ પણ તમે આના ઉપરથી શીખી શકો છો. આવા વાક્યો પણ બનાવી શકો છો. ક્લિયર? ટૂંકમાં યાદ રાખવાનું પૂર્ણ ભૂતકાળમાં had plus V3 જ્યાં બીજો કાળ સાદા ભૂતકાળનું વાક્ય હોય એટલે કે પૂર્ણ ભૂતકાળની સાદા ભૂતકાળ સાથે પેર થાય. નકારવાચક વાક્ય બનાવવું હોય તો કે આપેલા હકારવાચક વાક્યમાં had plus not ઉમેરી દો. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કે had ને આગળ લઈ લો પછી કરતા. ડબલ વ્યક્તિ પ્રશ્નાર્થ હોય તો કે જે તે ડબલ શબ્દ ત્યારબાદ had કરતા V3. પણ આ કાળમાં ફરજિયાત
તો આવશે આવશે અને આવશે જ. કારણ કે એના આકારવાચક વાક્યમાં જ already વીજળીનો ઉલ્લેખ છે. પૂર્ણ વર્તમાનકાળમાં હેવેસ પ્લસ વીજળી હતું, પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વીજળી. તો આ પૂર્ણ ભૂતકાળની વાત આપણે અહીંયા જોઈ. તમારે માત્ર એનું હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય યાદ રાખો, વાક્યનું ફોર્મેટ યાદ રાખો, એની વ્યાખ્યા યાદ રાખો, સમયદર્શક શબ્દો કયા કયા છે એ યાદ રાખો, અને પૂર્ણ ભૂતકાળ શરતી વાક્યોમાં કઈ રીતે if અને unless સાથે વપરાય એ પણ તમે યાદ રાખી શકો છો. unless નો અર્થ નકાર થાય છે, જો નહીં તો. ક્લિયર? તો unless સાથે પણ પૂર્ણ ભૂતકાળ આવી શકે છે. ક્લિયર? આ પ્રકારે પૂર્ણ ભૂતકાળ તમે તમારા માઇન્ડમાં ટ્રેન કરો, વારંવાર એને યાદ રાખો, એના થોડાક વાક્યની પ્રેક્ટિસ કરો, એટલે તમને ઓલરેડી પૂર્ણ ભૂતકાળનો ખ્યાલ આવી જાય. પરીક્ષાઓ કેમ પૂછાય? પરીક્ષામાં તમને પૂર્ણ વર્તમાન કાળનો પેરેગ્રાફ આપે અને નીચે લખ્યું કે સ્ટાર્ટ લાઈક ધીસ, એમાં પહેલું વાક્ય તમને પૂર્ણ ભૂતકાળનું કહીને આપ્યું. તો તમારે કંઈ જ કરવાનું થતું નથી, ઈઝી કરવું રહેશે તે પણ તમારા માટે. પૂર્ણ વર્તમાન કાળ હોય એટલે હેવેસ પ્લસ વીજળી હોય, જે હેવેસ આવતું હોય તે હેડ કરી નાખો, સમયદર્શક શબ્દો ચેન્જ કરો, તમારો પેરેગ્રાફ આખો પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થઈ જાય. ક્લિયર? અથવા તો તમે બીજું કોઈ કાળ આપ્યો હોય, સાદો વર્તમાન કાળ આપ્યો હોય અને કીધું હોય કે પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરો, તો ત્યાં પણ તમારે આઈ ગો ટુ ધ ટેમ્પલ, તો આઈ ગો ટુ ધ ટેમ્પલ નું પૂર્ણ ભૂતકાળ થાય આઈ હેડ ગોન ટુ ધ ટેમ્પલ. ક્લિયર? તો આ પ્રકારનું ગો હેડ ગોન થયું, તો એ કઈ રીતે થયું તો તમને ખબર પડી જોઈએ કે અહીંયા પ્લસ વીજળી આવે. વર્તમાન કાળ એટલે આઈ ગો ટુ ધ ટેમ્પલ, આઈ હેડ ગોન ટુ ધ ટેમ્પલ. ક્લિયર? આ પ્રકારના એક કાળમાંથી બીજા કાળમાં કઈ રીતે કન્વર્ટ થવું જવું એ પણ તમારે શીખવાનું છે. આ બધી પ્રેક્ટિસ કર્યા પછી પરીક્ષામાં એ જ ખાસ પૂછાય છે. તો પૂર્ણ ભૂતકાળની પ્રેક્ટિસ થોડી વધારે કરજો. થોડાક વાક્યો પ્રેક્ટિસ માટે તમને આપું છું અને સમજાવું છું. ક્લિયર? એટલે આપણે આપણા પૂર્ણ ભૂતકાળની વાત અહીંયા સરસ રીતે સમજી શકીએ. માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે હેડ પ્લસ V3 અકારવાચક વાક્ય હોય તો હેડ પ્લસ V3, નકારવાચક વાક્ય હોય તો હેડ પ્લસ નોટ પ્લસ V3. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમે હેડ ને આગળ લઈ લો. ક્લિયર? ડબલ્યુએચ પ્રશ્નાર્થ હોય તો ત્યાં તમે આપેલા જે તે ડબલ્યુએચ શબ્દ પછી હેડ પ્લસ V3 મૂકી શકાય. આ રીતે તમે પૂર્ણ ભૂતકાળના વાક્યો વ્યવસ્થિત રીતે કરી શકો છો. થોડા ઉદાહરણ જોઈએ પૂર્ણ ભૂતકાળના. દાખલા તરીકે when we step into the room, the prayer અને જગ્યા કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે begin. બરાબર? બીજું વાક્ય જોઈએ એ ખાલી જગ્યા is new friend shortly after he કૌંસમાં by અહીંયા પૂછે કૌંસમાં rules. બરાબર? ત્રીજી ખાલી જગ્યા જોઈએ when we ખાલી જગ્યા the house. When we configure the house, the theme configure escape. Clear? And I'm going to configure
પછીનું વાક્ય જોઈએ. Before he came to my place, he engineered me talks to my phone. Okay, 5 વાક્યો આપણે લીધા છે. જોઈએ આ 5 વાક્યો આપણે કઈ રીતે પૂરો ભૂતકાળ વાપરી શકીએ. પહેલું વાક્ય, when we stepped into the room. When we stepped into the room. સાદો ભૂતકાળ. સેમિકોલન. The prayer ખાલી જગ્યા. કૌંસમાં begin આવ્યું છે. begin એટલે શરૂ થયું. When we stepped into the room. હવે આપણે તરત જ કહેવા આવે already when આવ્યું છે. એક વાક્યમાં સાદો ભૂતકાળ છે. બીજા વાક્યમાં ફરજિયાતપણે સાદા ભૂતકાળ સાથે when છે માટે પૂર્ણ ભૂતકાળ જ આવે. તો અહીંયા કાળજીમાં તમારે ફરજિયાત શું થાય? The prayer had begun. ऐसे પણ થઈ શકે the prayer had been begun. The prayer had begun. પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી. પ્રાર્થના મેળવણી શરૂ ન થાય તો અન્ય દ્વારા થાય. The prayer had been begun પણ કહી શકો. The prayer had begun. પ્રાર્થના શરૂ. ये खाली जगह is new pen shortly after ये खाली जगह it. ये वाक्य बनसे ये खाली जगह is new pen shortly. पहली खाली जगह બીજી ખાલી જગ્યા after બીજી ખાલી જગ્યામાં after છે. after સાથે કઈ ક્રિયા he had બાયનું થઈ ગયું bought victory. હવે પહેલી ખાલી જગ્યામાં સાદો ભૂતકાળ. he lost his new pen shortly after he had bought it. he lost his new pen shortly after he had bought it. can કરી દીધી ત્યાર પછી તે થોડા સમયમાં એની પેન ખોવાઈ ગઈ હતી. when we consider the house. when ટાઈમનો આવ્યો પહેલી ક્રિયા when we entered. when we entered the house the thief had already escaped. The thief had already escaped. पहली क्रिया क्या की पूरी થઈ ગઈ. ये when we entered the room એટલે જ્યારે when we entered the house એટલે જ્યારે ઘરમાં પહોંચ્યા ચોર already નાસી છૂટ્યો હતો. escape to એટલે escape. બરાબર. ત્યાર પછીનું ચોથું વાક્ય જોઈએ. he thanked me for what I considered for him. he thanked me for what. અહીંયા કયો કાળ આવ્યો? સાદો ભૂતકાળ. અહીંયા વાક્ય બનશે પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળમાં તમે શું કરશો? સબ્જેક્ટ આપ્યો છે ત્યારબાદ had plus V3 dono વિસ્તાર done. વાક્ય બને he thanked me for what I had done for him. Okay, last one. before he came to my place. બીજી ક્રિયા સાદો ભૂતકાળ. before he came to my place he ખાલી જગ્યા me ક્રિયાપદ આપ્યું છે ફોન. હવે આપણને ખબર છે before ટાઈમ ક્લોઝ છે. સાદો ભૂતકાળ આપ્યો છે એક વાક્યમાં. આ બીજી બધી ક્રિયા છે તો અહીંયા પૂર્ણ ભૂતકાળ જ આવે. તો કરતા આપ્યો છે he સાથે had ફોન નું વિકરી થાય phone. વાક્ય બને before he came to my place he had phoned me. હવે આ વાક્યનો મારે લગાડ બતાવવો હોય તો before he came to my place he had not phoned me. Clear? he thanked me for what I had not done for him. વાક્ય અર્થપૂર્ણ નથી બનતું પરંતુ લગાડ કરવું હોય તો had પછી તમે not મૂકી શકો. તો ટૂંકમાં આ પ્રકારે પૂર્ણ ભૂતકાળના આકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો તમે બનાવી શકો છો. કંડિશનલ ક્લોઝ ઇફ સાથે પણ મેં તમને સમજાવ્યું પ્રમાણે વાક્ય બને. ઇફ
સાથે પૂર્ણ ભૂતકાળ જ્યાં બીજા વાક્યમાં મોડેલ ઓક્સિલરી પરફેક્ટ ફોર્મમાં આવે if I had worked hard I would have got first rank. આવું વાક્ય તમે બનાવી શકો. If I had ran fast I would have got the medal. જો હું વધારે દોડ્યો હોત તો મને મેડલ મળત. તો અહીંયા આવા શબ્દી વાક્યો સાથે પણ if ટેકનિકલ સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય. ઘણી વખત if અને અંગ્રેજીનો હોય અને had પ્લસ થી સીધું પણ વપરાય. Had I worked hard I would have got first rank. આવા વાક્યો 11 ધોરણમાં આવે છે. અહીંયા તમારે માત્ર if વાળા વાક્યોથી જ વાક્યો બનશે. તો ટૂંકમાં આ પ્રકારે પૂર્ણ ભૂતકાળના આકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બને અને પૂર્ણ ભૂતકાળનો વર્ક ફોર્મ કઈ રીતે બને એ તમે અહીંયા શીખી ચૂક્યા છો. પ્રેક્ટિસ ઘેર વધારે કરજો.